સુરત શહેરના હજીરા વિસ્તારમાં વર્ષ 2011 દરમિયાન ₹13.60 લાખની ચોરીના બનાવ અંગે હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। એ કેસમાં છેલ્લા 14 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝોન 6 એલસીબી પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી। અત્રેના હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના ગુનો નંબર 11/2011 કે જે આઈપીસી કલમ 407, 120B અને 114 મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં 13,07,000નો મુદ્દામાલ ચોરી ગયેલ હતો। આ ગુનો 30/4/2011 એટલે કે આજથી લગભગ 14 વર્ષ અગાઉ નોંધાયેલ હતો અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો જરી ખાન છે કે જેની ઉંમર 46 વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, તે આ ગુનામાં પાછલા 14 વર્ષથી નાસ્તો ફરતો હતો, ફરાર હતો। આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન 6 એલસીબી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે। આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે। આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતાતો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી 3 દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી, તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એ મુન્નો જ હોવાની ખાતરી થતાં તેને ઝડપી પાડેલ છે અને અત્રે લઈ આવેલ છે।